દેરડી કુંભાજી પાસે મેગા ડિમોલેશન ઝુંબેશ શરૂ, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કાર્યવાહી। ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામ ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। દેરડી સુલતાનપુર માર્ગ પર વડલા પાસે આવેલ રસના સિસોડા સહિતના કાચા પાકા ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। તંત્ર દ્વારા માર્ગની બંને બાજુએ આવેલા ખાણીપીણીના સ્ટોલ, લારીઓ, છાપરા તેમજ અન્ય ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન સુલતાનપુર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। માર્ગ અને મકાન વિભાગ દ્વારા અગાઉથી જ 100મી વધુ દબાણકર્તાઓને નોટિસ પાઠવી દબાણો હટાવવાની સૂચના આપવામાં આવી હતી। નોટિસ મળ્યા બાદ ઘણા લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી દીધા હતા, જ્યારે બાકી રહેલા દબાણો પર આજે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આ ડિમોલેશન ઝુંબેશ આગામી 3થી 4 દિવસ સુધી ચાલુ રહેશે। માર્ગની બંને બાજુ આવેલ તમામ ગેરકાયદેસર દબાણોને સંપૂર્ણપણે દૂર કરીને માર્ગને ખુલ્લો અને વાહનવ્યવહાર માટે સરળ બનાવવાનો તંત્રનો પ્રયાસ છે। હજુ પણ કેટલાક દબાણકર્તાઓને નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। તંત્રના જણાવ્યા મુજબ લાંબા સમયથી રસ્તા પર ઊભા થયેલા દબાણોના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હતી તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। દબાણો દૂર થતાં હવે માર્ગ વધુ પહોળો બનશે અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ડિમોલેશન દરમિયાન સ્થાનિક લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા। સમગ્ર કામગીરી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર।